सीताराम कुर्सी चले जाए हाँ वेलकम મળીએ બેહો અમારી મીટિંગ એટેન્ડ કરો ધન્યવાદ આની પર હો તમે કેશુભાઈ પાણીની ક્વોન્ટિટી જોઈને વાઇબ્રેશન બદલાઈ જાય શરીર અને હું તો તમને કહું તમને એમ નવાઈ લાગશે હું તો અહીંયા એટલે આવું છું કે ખરેખર પાણી જોઈને પેટ ભરાઈ જાય અને 100 જાતના વિચારો બધા એક આપણે અલગ લેવલમાં જતા રહીએ ખાલી પાણી હું ને કનક તો કેટલી વાર પાણીના કાંઠે એકલા બેઠા હોઈએ વાતો અમને જમીનભાઈ એવું વિચાર્યું છે કે પાછા નથી અમારા ફાઉન્ડેશનમાં કામ કરવું હોય તો પૈસાનો છૂટો નથી ભાણાનો છૂટો કારણ કે અમે લોકો પૈસાને એવી રીતે વાપરીએ છીએ મર્યાદાથી ને પ્રમાણિકતાથી એટલે ફૂટે એમ નથી પૈસાને જો મર્યાદાથી વાપરવામાં આવે પ્રમાણિકતાથી વાપરવામાં આવે તો ખૂટે એમ જ નથી કારણ કે એ કુદરતનો ખજાનો છે એટલે અમારી કોસ્ટ ને અમારું કામ ને જોઈએ ને તો એમાં બહુ પૈસા જોતા નથી જે રીતનું કામનું જે ફાળ મળે છે એના હિસાબે કાંઈ એની વેલ્યુ નથી જેની વેલ્યુ કારણ કે અમે જે અત્યારે આજકાલ તમે જે કામ કર્યું ને એ દર વર્ષે અમે સુરતમાં પાણીના પૈસા ચૂકવીએ છીએ 1000 લીટરના 40 રૂપિયા ચૂકવીએ છીએ અમારું 50 લાખનું બિલ સુરતમાં અમારી ફેક્ટરીનું ખાલી પાણીનું આવે છે કે અમારી એવા વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં પાણી ફેક્ટરી છે જ્યાં મેં 1 લાખથી વધારે ઝાડ વાવ્યા છે અને એને મીઠું પાણી પાવું પડે છે ફિલ્ટર કરીને અને કાંઈ એસએમસીમાં 1000 રૂપિયાનું 40 રૂપિયાનું 1000 લીટર લઈને એ હિસાબે હું હિસાબ કરું તો અહીંયા દર વર્ષે 15000 કરોડનું પાણી તમને લાઈ દેખાય છે ભોમાં મરે એ વધારે કેટલું 15000 કરોડનું હવે આ 15000 કરોડની સામે અમે અત્યાર સુધીમાં 7 વર્ષમાં 150 કરોડથી વધારે નથી વાપર્યા તમે એનું રિટર્ન તો જોવો યાર કોઈ હિસાબ મળે નહીં કોઈની તાકાત નથી કે આટલા પૈસામાં એટલું આ આપણા ખાતે લખા હે આપણા એકાઉન્ટમાં આવે કે ન આવે કુદરતના સોપડે આનું પુણ્ય આપણા ખાતામાં જમા થતું છે અને આ પુણ્ય મને હમણાં એક મહારાજે કીધું કથામાં અમે દિવાળીએ મારા ફાધરની ઈચ્છા હતી ને એટલે કથા કરી એમાં ગેસ્ટોને બોલાવતા મહારાજે કીધું સારા સાત્વિક હશે કે એના નાભીથી શબ્દ નીકળ્યા કે સૌજીભાઈ તમે આ જે પુણ્ય કરોડો માછલાઓ તમે સવારે જોયા છે ને માછલાઓ માછલાને ખબર હોય ગયા હતા કે અહીંયા તમે માછલા અમે રોજ ખવારીએ છીએ લાખો કરોડોમાં ઢાલકાસબા માછલા બતક દેડકા સાપ બધા હારે ખાય છે આ જળસ ક્યાંથી આવ્યા કોઈ બિયારણ નાખ્યું નથી કેવી રીતે સૃષ્ટિ આખી જન્મ જેમાં સૃષ્ટિનો જન્મ થયો એમાં આ આખું એન્વાયરમેન્ટ કેટલા બર્ડ પક્ષી તમે જોવો એણે મને એમ કીધું કે આ તો યાવત ચંદ્ર દીવા કરો તમે સદાવ્રત ચાલુ કર્યું છે આ પુણ્ય તમારાથી હચવાય નહીં કે આ પુણ્ય તમારાથી હચવાય નહીં કે તમે ભગવાનના ચરણોમાં અર્પણ કરી દો જો ટકાવી શકે તમારું બોલો કેટલી મોટી એને કેટલા ઊંચા શબ્દો કીધા અને મેં તરત જ કથા ચાલુ કથામાં જ પછી મારે મેં બોલ્યો અને જાહેરમાં ભગવાનના ચરણોમાં અર્પણ કર્યું કારણ કે આપણે આ ફળ કદાચ ન બચાવી શકીએ તો અભિમાન કે ઈગો કે કાંઈ પણ સંભવ છે એક લેવલ પછી આનું આટલું મોટું ફળ છે ખબર નથી જે તમે અત્યારે ઓલરેડી સપનું જોવો છો અને સપનું જોવા સાકાર કરવા જઈ રહ્યા છો દુનિયા કે નહીં કે તમારો આત્મા તમે કામ કરીને જે ખુશ થાય તમારે કોઈના સર્ટિફિકેટની જરૂર નહીં પડે કોઈ થાપડે કે ન થાપડે
તમારો આત્મા તમારો જાતો હશે ને ત્યારે ખુશ હશે, અને ભગવાન તમારે ત્યાં જ્યારે તમારો આત્મા ત્યાં પહોંચશે તો વેલકમ કરવા માટે ભગવાન ઊભો હશે કે કંઈક સારું કરી આનું ફળ એટલું સરસ છે. તો પ્રોબ્લેમ દિક્કત બધું જ આવશે, પ્રશ્ન આવશે. અમારા મનોજભાઈ છેલ્લા 8 વર્ષથી અમારી હારે છે. આમ તો પત્રકાર તરીકે પણ મિત્ર તરીકે બધી જ વસ્તુની ખબર છે, કેવી રીતે રસ્તા કાઢ્યા, કેવી રીતે સોલ્યુશન આવ્યું, ક્યાં રસ્તા કાઢી દીધા. અમારી પાસે એવા બધા જીવતા જાગતા સીધા જ દાખલા છે. અને મારી હારે જેટલા 7-8-10 જણા છે જેને તમે પૂછો તમને બધા રસ્તા કાઢી દે, એને અનુભવ એટલા થઈ ગયા. આમાં એજ્યુકેશનની જરૂર નથી. કોઈ એજ્યુકેશનવાળો કે રસ્તો કાઢી દે, સત્તાવાળો રસ્તો કાઢી દે, પૈસાવાળો રસ્તો કાઢી દે એવું નથી. અનુભવવાળો રસ્તો કાઢી શકે. આ યુનિવર્સિટીમાં ક્યાંય શીખવા ન મળે, એ તમે પ્રેક્ટિકલી કરશો ને એવા માસ્ટર થશો અને એટલો આનંદ આવશે. કદાચ દુનિયાની કોઈ હિલ સ્ટેશન ઉપર કે કોઈ ફેસિલિટીમાં તમને આનંદ નહીં આવે એવો આનંદ મેં ફીલ કર્યો છે. તમને લાગે હું વારા ઘડીએ ત્યાંથી અહીંયા આવી જાઉં છું, શું કામ આવું છું? ઘણા બધા સવાલ હોય, પણ જે અહીંયા ખુશી મળે છે ये खुशी कदाच दुनिया ना कोई जगह पर नहीं. घना मैंने ये सर ने एक बार बोला था कि सर स्वर्ग कैसा होगा. मैंने बोला स्वर्ग जैसा होगा ऐसा होगा मेरे को पता नहीं, मुझे इससे तो अच्छा नहीं हो सकता है. कैसा होगा और मैं इससे अच्छा चाहता भी नहीं हूँ. बस जो पोजीशन इधर अभी आनंद आ रहा है वही आनंद कंटिन्यू रहे, यही मेरा स्वर्ग है. इसने मैंने सवाल किया था और मैंने उसको जवाब दिया. ऐसा है. तो ये तभी हम नर्मदा पे थे. नर्मदा के बीच में मैंने डेवलप किया था. हाँ, और नर्मदा का पूनम का रात था, नर्मदा के किनारे खतला लगा के सोए थे, तभी उसने बोला था. तो ये जो था वो स्थिति इधर हमने खुद नर्मदा को इधर बुला के ऐसी स्थिति हमने इधर खड़ी किया है. तो बहुत हैप्पी सी है साहब. હું નર્મદા કિનારેથી જાઉં છું. તમારો જે આપણે જે ગેટ છે, હા બસ એ આશ્રમની સામે જ છે. હા સર, તમે હું ભરૂચથી જ રહું છું, જોયો છે. તો એટલો આનંદ થયો, તમે આવ્યા ઓર આનંદ થયો, ખુશી મળી. હવે તમારે કોઈને સવાલ હોય તો આપણે કોઈને સવાલ હોય કે પૂછવાનું હોય કંઈ કે તમને આપણે જે જાણવા મળ્યું છે અહીંયા ને એમાંથી આપણે શું પ્રેરણા મળી છે, આપણે શું કરવા માંગીએ એમાંથી ને એમાંથી કોઈ સવાલ તમે કરો એટલે બીજાને મળી જાય. હા સાહેબ, અમે આવ્યા એના પહેલાં અમે જે નજરથી જોતા હતા એના કરતાં ઘણું બધું અમને વિશેષ જાણવા મળ્યું. પહેલાં અમે વિચારતા હતા કે ભાઈ ડેમ બનાવવો છે, પરંતુ અહીંયાનું અમે જોયું કે નદીની અંદર જે તમે આરબંધ જે આપણે કામ કર્યું છે ને એ બહુ જ વધારે પ્રમાણમાં આપણે ખેડૂતોને ન્યાય આપી શકીએ છીએ. તો અમે એવું મેન્ટલી અત્યારે તૈયાર છીએ કે અમારી પાસે 2 નદી છે, બરાબર છે, એના પર એ આરબંધ બાંધી અને ખેડૂતોને વિશેષ લાભ મળે એના માટે અમે તૈયાર છીએ. સસ્તામાં સસ્તો ને સારામાં સારો આઈડિયા 1 વર્ષ માટે પેલા ભરીને મૂકી દો. છેલ્લા વરસાદે મૂકેલા છે, તમે જોયા છે કેટલું મોટું પાણી રોકાયેલું છે અને ઈઝી. એટલે એ તો શ્રમદાન સિવાય કાંઈ જરૂર નથી. 200 રૂપિયાનું ઠેલું 140 નું આવે ને, 140 નું. એ ઠેલું બનાવવું તો 500 નું થાય, પણ આ ઓલાનો વેસ્ટ માલ છે અને નવા 1 ટનના 1.5 ટનના જે સાઈઝના જોતા હોય એ સાઈઝના મળે. તો એ મૂકી દો. તમારે કોઈ 2 વર્ષ નહીં વાંધો આવે, પણ આપણે 1 વર્ષ સમજીને મૂકો ને પૈસા વસૂલ છે. જે ડેમનો ખર્ચો થાય એના વ્યાજ કરતાંય પૈસા ઓછા જાય, પણ દર વર્ષે મહેનત કરવી પડે. તો આપણી પાસે મહેનત કરવા માટે તો છે, પૈસા ઓછા હોય કદાચ. તો આ બહુ બધું કોમન ને સિમ્પલ આઈડિયા છે. અમારે તો પેટમાં બળતું હતું, તાત્કાલિક સરકારે કર્યા નહોતા, થઈએ કેમ નહોતા, એટલા બધા કરવા હતા, પાણી વયું જતું હતું. અમે લોકો તો કને કે અમે આ છેલ્લા 3 મહિનાથી ચાલુ વરસાદે ઠેલા મૂકી જ કર્યા. વરસાદ આવ્યા જ કર્યો, પાછું ધોઈ ગયું. આ બધા 2 વાર 3 વાર બનાવ્યા છે. આડબંધ કર્યા એ બધા, પાણા નાખ્યા, આ નાખ્યું, તે નાખ્યું. અહીં ઓલા કર્મીના શું કે અકર્મીના ટાંટિયા ને કર્મીના મોઢું. હે કર્મીના ભૂત કમાય ભૂત નહીં, આપણે બોલ્યા કરીને આ લોકો તૂટ્યા કરે એમ. હું તો આ સજેશન દીધા કરો, આ કરો, આ કરો, આ કરો. મશીનરી પડી છે
ટ્રકો પડ્યા, હિટાચી પડ્યા છે. ચાલુ વરસાદે બધા ઠેલા ભરી જેસીબી ભરી હતી, હિટાચી મૂકી દે. 2 જણાથી હાન થાય ત્યાં ડેમ, હાન થાય ત્યાં ડેમ. આખા ડેમ એવી રીતે કરેલા છે ઠેલા. મજૂરો હોય તો એ ભરે. હા, કારણ કે અમારી પાસે હું ચોમાસામાં અમે કોઈ રજા ન આપી ડ્રાઈવરોને, નકર પછી ગોતવા ગયા જડે નહીં. જ્યારે જોતા હોય તે હોય નહીં. હિટાચી ડ્રાઈવર, ટ્રક ડ્રાઈવર, બધા ટ્રેક્ટર ડ્રાઈવર, એ બધાને પછી આમાં લગાડી પ્લાન્ટેશનમાં, ઠેલા ભરવામાં, આડબંધમાં ડ્રાઈવરો ફ્રી હોય એટલે એ બેયને કામ મળી રહે ને આપણે મલ્ટીપર માણા મળી રહે. ડ્રાઈવર બેઠો હોય ને પાછો દાડીઓ કરવો પડે એટલે અમે એમ કામ લઈએ. રાતે અમે હોટેલ ચાલુ રાખીએ, એક દિન એના લેબર વધારે મળે, આપણે મશીનરી. અમને એ પ્રેરણા ક્યાંથી મળી? અમે મશીનો જ્યારે લીધા ને તો એ 1 વર્ષની વોરંટી હોય અને કાં 1000 કલાક. તે અમારે તો 1000 કલાક તો ઘડીકમાં વપરાય છે. 1 વર્ષવાળું અમે પસંદ કરીએ, બોટ કાઢી નાખીએ રાખે, ગેરંટી ને વોરંટી એટલું નહીં. હવે આ ગણિત તો કોઈ કરે નહીં, મશીન વાપરી જ નાખો, વોરંટી ને ગેરંટી છે. એ કે આટલા બધા કલાક તમે કેમ વાપર્યા? 3 ડ્રાઈવર એટલે એમ અમે જે સ્પીડ છે, અમને અનુભવ છે. કોસ્ટ હંમેશા સ્પીડે બહુ ડાઉન. અને સમય આપણી પાસે ક્યાં છે? આપણે હજી જીવવું છે, સારું કામ કરી લેવું છે, માણી લેવું છે, ભોગવી લેવું છે, કરી લેવું છે. લાઈફ બહુ લિમિટેડ છે. કાલની કોઈને ખબર નહીં. હમણાં જ મેં વાત કરી, લાલજીભાઈને મથુરભાઈ આવ્યા હતા, બધા હારે ફંક્શનમાં હતા એટલે કીધું અહીંથી જમીન જાઓ, એટલે ફ્લાઇટમાં એને જવું હતું. કોઈ ગેરંટી નથી કીધું કાલની, અને કોઈ ગેરંટી નથી કે આ પૈસા છોકરાઓ વાપરશે રાઈટ ટાઈમ, રાઈટ જગ્યાએ. એમ કહેતા વાપરી નાખો, બનાવશે એને બનાવાય છે. 3 પેઢીનું હજી 3જી પેઢીમાં 1% લોકો નથી કે શ્રીમંત લોકો 3જી પેઢીએ છે વર્લ્ડમાં. 1% લોક નથી વર્લ્ડમાં કે 3જી પેઢીએ શ્રીમંત રહ્યા હોય. તો એનો અર્થ શું થાય કે બદલાયા કરે છે. તો આપણે 3-7 પેઢીનું વિચાર કરીને બળ કરીને જાય છે ને કાંઈ થતું નથી. તમારી પેઢીનું તમારું છે, તમારા હાથે વાપરી નાખો. હું આ બહુ સભાનતાથી અને બહુ વિચારીને બોલું છું. એવું નથી કે છોકરા ઉપર ભરોસો નહીં. એ તો ભગવાને એને જન્મ આપ્યો છે, એના ભાગ્ય છે, અને એ ખરી ખાય. તમે એને પ્લેટફોર્મ આપી દીધું, એજ્યુકેશન આપી દીધું, બધું એને આપીને જવાની જરૂર નથી. મેં હમણાં ગાડીમાં વાત કરી, જેની પાસે જેટલું છે એટલું. બહુ સિરિયસલી તમે સાંભળજો, મજા આવી જાય. મારી પાસે પૈસાય છે, શરીરે છે, અનુભવો છે, સમજણ છે, બરાબર છે. મારી પાસે જે કંઈ છે મારે 10%નું દાન કરવું જોઈએ. લોજિકલી તો આપણે CSR વાપરવો જોઈએ. કાયદો કર્યો છે એટલે 2.5% વાપરીએ, નકર તો એ નથી વાપરવું મોટી કંપની, બરાબર છે. તો 10% દાન કરવું જોઈએ. આપણા શાસ્ત્રો બોલે છે. જે આપણી પાસે આપણા બાપ દાદા કરતા હતા, તમને ખ્યાલ હોય તો, ખડું લે એ પહેલાં હુતાર, લુવાર, બ્રાહ્મણ, બાબાજી ખળે સીધા આવતા, કોથળો પાથરતા અને હુંડલો ભરીને દેતા. मैंने देखा अपने बाप दादा जब भी कुछ नहीं था घर पे बाद में ले जाता था. पहले रजवाड़ा था तभी रजवाड़ा ले जाता था. बाद में आज़ादी हुई तो गांव की प्रथा ऐसी थी तो उसको देते थे. ये हमारा रूल्स था. ये बाप दादा की हमारे में ये संस्कार है. तो अपना 10% वो तभी भी देते थे. આપણા બાપાએ વાવેલું છે ને ये એ જ આપણે उगी से. तो अभी हम भूल गए. तो काफ़ी लोग ऐसे बोलते हैं, काफ़ी लोगों ने એવું હોય કે મારી પાસે પૈસા નથી, પણ તમારી પાસે 3 વસ્તુ બીજી તો છે ને. સંપત્તિ નથી, શરીર છે ને, સમજ છે ને. શરીર છે, સમજ છે, સમય છે. તો સમય ગયો. તમારી પાસે 3 વસ્તુ છે, 3માંથી એક જ છે, કાંઈ નથી. હાવ તમે કંગાલ છો. સારું છે તમારે એક જ દેવામાં ભાગમાં આવ્યું. મારે તો સારે દેવું પડશે. તમે નસીબદાર, તમારે એક જ વસ્તુ ભાગમાં આવી, દેવી પડશે. અચ્છા, ત્રણેયને પુણ્ય હરખું મળશે. આ ભગવાનનો હિસાબ છે. તમારી પાસે છે એમાંથી હું અને તમે જે દાન કરીએ છીએ, મારી ટકાવારીમાં હું કરું છું, તમારી ટકાવારીમાં તમે કરો છો. પણ આપણે બેયનો હિસાબ કદાચ મારો નજીક આવશે, તમારો નજીક આવશે, પણ મુકેશભાઈ એટલું દાન નહીં કરીએ. 10% એને કરવું છે. હલો,
એ 1% આટલા બધા પૈસા છે, એટલી બધી સમજ છે, એટલી બધી સંપત્તિ છે, તમે માને છે કે એટલું 10% દાન કે દેશ સુખી થઈ જાય? ઓકે, તો એ દાન તો આપણે બધા ને હારે જ મળવાના છે. હિસાબ આપણો મોટો હોય છે. તમારો ગામનો હરિજન 500 રૂપિયા જો આમાં ફંડ આપ્યું હશે દાન માટે, ભગવાનને ત્યાં લાઈનમાં એ પેલો હશે. ભગવાન પહેલે ત્યાંથી શરૂઆત કરશે. આ હિસાબ, આ ન્યાયને તમે માનો છો કે નહીં? આ કુદરતનો ન્યાય છે, કાનૂન છે, આ ધર્મ છે, આ ભાગવત ગીતાનો કે આ ગીતાનો આ મહામંત્ર છે. આવો આવો, પછી હું ઓળખાણ કરું. આ નવી એક હસ્તી આવી છે. તો આ લોજિક તમે સમજી લો. તમારી પાસે જે છે એમાંથી આપણે 10% દઈને ચોખ્ખો હિસાબ કરીને આ દુનિયા છોડીને જવાનું. અને જાય ત્યારે ન્યા કોઈ કેટેગરી નહીં હોય, ન્યા કેટેગરી આ હશે કે તારી પાસે હતું એમાંથી તે હું દીધું. આ હિસાબ સિવાય બીજો કોઈ હિસાબ નથી. એટલે દાન કરવાને માટે બધાની લાયકાત હરખી છે. યસ યા નો? કરી શકે કે ન કરી શકે? કરવું જોઈએ કે ન કરવું જોઈએ? આમાં 1% કોઈને ડાઉટ નથી. આ હિસાબ છે ભગવાનનો. આપણી પાસે ભગવાન ખુશ થવાનું કે આપણે તો બહુ સારું. આજે આ કાંઈ નહોતું. હું એમ કહું કે તમારી પાસે મેં કેવી રીતે આનું વર્ણન કર્યું. મેં અનુશાસન પર્વ હમણાં મને અમારા મનોજભાઈ ન્યાય છે પત્રકાર તેરૈયા, એ મનોજભાઈએ અનુશાસન પર્વ મોકલ્યું. પાણીના કેટલા પુણ્ય છે, તળાવના કેટલા પુણ્ય છે, વડના કેટલા છે, પીપળાના કેટલા છે, એક એક ઝાડના પુણ્ય લખીને મોકલ્યા. તો હું તો આમના વાંચીને ધરાયેલો. આટલા મોટા મને એ ખબર નથી કે એટલા બધા પુણ્ય છે. એમાં હું વાંચતો ગયો અને કરતો ગયો. અનુશાસન પર્વમાં આ ક્લિયર લખેલું છે કે ગાયનું દાન કરવું. જેની પાસે 10 ગાય છે અને 1 ગાયનું દાન કરવું, 10 ગાય છે 100 ગાય છે અને 10 ગાયનું દાન કરવું, અને 1000 ગાય છે અને 100 ગાયનું દાન કરવું, લાખ ગાય છે અને 10,000 ગાયનું દાન કરવું. પણ 1 ગાય ને 10,000 ગાય જેની પાસે જે છે શાયરીના ખાતામાં પુણ્ય હરખું જમા થાય છે. આ ભગવત મહાભારતના અનુશાસન પર્વમાં લખેલું છે. હું 1 ગાય વાળાનું 1000નું બેયનું પુણ્ય હરખું ભગવાન જમા કરે છે. કારણ કે તારી પાસે લાખ ગાય હતી, ઓલા પાસે 10 ગાય હતી. ઓકે, તો પુણ્ય હરખું થાય કે નહીં? મેં એમાંથી પાછું થોડું એનાલિસિસ કર્યું. એટલે આ મેં તમને વાત કરી એમાંથી શોધ કરી કે આ વાત વાસ્તવિકતા છે. એની આગળ વાત કરું. આપણા બાપ દાદા આપણા ખબર છે, આપણા ઘરે એક દુજાણું હોય કે બાવાજીને ઘરે બ્રાહ્મણના ઘરે ટબુડી દૂધ દેવા મારા દાદા મને મારી બા મોકલતા હતા, હું દેવા ગયો હતો. બરાબર છે? સાસ હરિજનને, ભરવાડોને, આમ આદમી કોઈ પણ આવે આપણે સાસ ફ્રીમાં દેતા કે નહીં. 1 ગાય હતી કે 1 ભેંસ હતી તોય આપણા બાપ દાદા દૂધનું પુણ્ય કરતા હતા. તો 1000 ગાય હારે ઊભા જ રહે એ પુણ્યના સોપડામાં. ઈ આપણે પુણ્યશાળી તમે કીધું ને, ઈ આપણે સંસ્કારો, ઈ વારસદાર છીએ. એટલે તો કદાચ તમે અહીંયા સુધી આવ્યા હશો. આપણે ખાવાને પીવાને રહેવા કેટલું જોઈએ છે. તો આ આપણને તક મળી છે, આ સમજણ મળી છે, આ વિચાર મળ્યો છે, તો લડી લેવું જોઈએ. આપણા માટે બહુ મોટી તક છે, આમ ઓપોર્ચ્યુનિટી છે. જેટલું આમાંથી ફળ આપણે આપણા માટે લઈ શકીએ એટલું લૂંટી શકાય એમ છે. એક માણસ ગામમાં ખાવ ભિખારી છે, કાંઈ નથી, 3 ટાઈમ રોટલા સિવાય, પણ 5 ઝાડવાનું રોજ પાણી પાય તો એ આપણી કરતાં પુણ્યમાં વધી જાય. એટલે કોઈની પાસે કાંઈ નથી એવો આ દુનિયામાં કોઈ પણ ભિખારી નથી. ઓકે, કોઈ પણ મને દાન ન કરીએ કે એવો કોઈ માણા નથી. ઓકે, અને એવો કોઈ શ્રીમંત નથી કે જે ગરીબ જેટલું દાન કરી શકે. હું મારા મજૂરને, ડ્રાઈવરોને સમજાવું કે તમે 25,000 પગાર, હું તો સેવા કરું છું, તમને ખબર છે. મારે તો આમાંથી કોઈ કમાણી જોતી નથી, તમને ખબર છે. તમારા બ્રેડ બટર રોટલા આમાંથી નીકળે છે, તમારા છોકરાનું એજ્યુકેશન આમાંથી નીકળે છે. અને હું આ પુણ્ય, જો તમે હરખું કામ નહીં કરો તો હું ગમે તેથી બંધ કરી દઈશ. કારણ કે સેવા માટે હું બીજું પ્લેટફોર્મ ગોતી લઈશ. પણ આવી રીતે પૈસા વેડફવા, કારણ કે પૈસા પણ પ્રમાણિકતાથી વપરાય. આ પૈસા છે એ મારા નથી, ટ્રસ્ટના છે, પરિવારના છે. અને પરિવારથી આગળ જવું હોય તો આ પૈસા છે એ કુદરતે આપેલી
સંપત્તિ છે, એ હું ટ્રસ્ટી છું, મારે પ્રમાણિકતાથી ઉપયોગ કરવા જોઈએ. જેમ તેમ હું વાપર્યા કરું તો એનો સભ્યતાથી ઉપયોગ નથી કર્યો, એટલે હું પૈસા બગડશે એમ તો નહીં વાપરું. પૈસાને મારે વાવ્યા છે દાણા તો ઉગવા જોઈએ, એને ખાતર પાણી જે આપવું પડે એ આપો. તો તમે જો આ કામ નહીં કરો, હું બંધ કરી દઈશ, તો તમને પુણ્ય તો ઘરે ગયું, પાપ તમને લાગશે. તમારા 25,000ના પગારનું 25,000નું કામ કરીને દો. જો કદાચ તમારા સદબુદ્ધિ હોય તો 30,000નું કામ કરશો તો તમારું 5,000નું કામ આમાં વધારે જમા થયું, એનો મતલબ કે તમારું 20%નું દાન થયું. તમારી પાસે જે કંઈ છે એનું તમે 20% દાન કર્યું, હું 10% નથી કરી શકતો. તો દાનવીર તમે મોટા થયા કે હું તમે આ શબ્દો કહું કે આટલું બધું મેનેજમેન્ટ કરવાની જવાબદારી તારી જો પૈસા બગડશે એનું બંધ કરી દે, પાપ તને લાગશે. અને તું જો થોડું વધારે કામ કરીશ તો મારી જેટલું પુણ્ય કમાવાની તારી પાસે તક છે, કારણ કે તારા તો એમાં રોટલાય નીકળે છે, રોજીરોટી છે, તને ખુશી મળે છે અને તું પુણ્ય કમાઈ શકશો. આ પુણ્ય કમાવાનો આપણો બિઝનેસ છે. એટલે ભલે આપણે સંદનની ખેતી કરીએ કે કેસરની ખેતી કરીએ, હાથમાં સ્મેલ તો બેસવાની જ છે. ફાયદો તો આ એવો બિઝનેસ છે, એવી સેવા છે, અને અભિને અભી રિઝલ્ટ, ફળ તુરંત લૂંટી એવું છે આ ફળ. એટલે જેટલું આપણે કરશું એટલો બેનિફિટ થશે, અને નાનામાં નાનું ડ્રાઈવર પણ પુણ્ય કમાઈ શકે એવી આ સિસ્ટમ છે, પ્લેટફોર્મ છે. ને અનુશાસન કરવાના પર્વ મેં વાંચ્યું હોય. પણ તમે જો કે એમાં એ પહેલા તો આ બધું કરી નાખ્યું છે, એટલે પછી બહુ મજા આવી અને કન્ફર્મેશન મળી ગઈ. એમ તો શું આટલું બધું પુણ્ય ક્યાં હમાશે? પણ તમે બે મને કીધું એક મહારાજે, એને મેં આપી દીધું ભગવાનને, એટલે એ હવે જિમ્મેદારી રાખે, આપણે આવડો મોટો મજૂર મળે બીજાને દેવાય, જવાબદારી દઈ દીધી. એ તો કુદરત ભગવાનનું જી. કઈ તમને લાગે કે આની ઓલા ભાઈએ બહુ સારું સજેશન કર્યું હતું ઝાડનું, હું તમને આજને આજ હું કાલે મીટિંગ કરી છે. બહુ આ બેસ્ટ આઈડિયા છે, બહુ બેસ્ટ આઈડિયા છે. ખાલી ખેડૂતને બતાડવાના, તમને હું માણસ ગોતી દઈશ, કેટલાય ખેડૂતો તૈયાર કરો, એટલે માણસ તો ગોતી દઈશ અને એને કહીશ સદભાવનાવાળાને આઈડિયા સારો છે. 3,000 એટલે બહુ મોટી અમાઉન્ટ છે, અને લોકો આપે છે ને વાવે છે ને ઉજરે છે, પણ હજી એની કોસ્ટ આપણે અંદર લાવી શકીએ છે. લોકો સાચવી શકે લાઈફ ટાઈમ. આ ઝાડવા તો ઝાડવા જ ખાલી દીધા હોય તો ખેડૂત તો સાચવશે. જો ખેડૂત એવો ભૂખ્યો હોય એને ઝાડ દેવાય, એને ઝાડ દેવાય. અને આ તો સરકારમાં પણ સજેશન કરવા જેવું છે. આવા સજેશન નાના નાના આઈડિયા બહુ મોટા સ્વરૂપ ધારણ કરે. આપણે ઘણીવાર છે ને આપણો વિચાર દબાવી રાખીએ છીએ, આવે છે પણ શેર કરતાં પહેલાં, વિચાર કરતાં પહેલાં ડરીએ છીએ. કામનો છે આઈડિયા, સારામાં સારો આઈડિયા છે, સારો વિચાર છે. જી. હવે મારો પ્રશ્ન એ છે કે અમારા ગામડા બધા સરહદના ગામ છે, અને એના ઉપર અમુક જે અસામાજિક તત્વોની પ્રેશર છે, તો એને અને એ મિલકત બધી સાચવવા માટે અમુક પ્રોબ્લેમો થાય છે ખાતાકીય. હવે એમાં અધિકારીઓને બધાએ જે ક્યારેક આપણા વિચારોથી વિરુદ્ધ જાય અને એ લોકો એવા કામ કરે કે આપણને એમ થાય કે આપણી આ મિલકત સાચવવી મુશ્કેલ છે, તો એમાં સરકારી ધોરણે કાંક પ્રોબ્લેમ નાના મોટા જે બધાને નડે છે, તો એમાં તમે કાંઈક અહીંયા ગાંધીનગર કે નહીં, હું તમને કહું એ તમારો પ્રશ્ન આ તો છે, પણ આ જે તમને જેટલી ચિંતા છે ને હા. એટલી સરકાર ચિંતા કરી રહી છે ઓલરેડી. તમારો સૂર્યોદય થોડાક જ વર્ષોમાં થવાનો છે, અને એ બોર્ડરના ગામડા ખાલી થવા દેવા નથી. એનો પણ પ્રાયોરિટીમાં ને પક્ષ છે. પણ જો ગામડા જ ખાલી થઈ જાય તો ઓલા જ વધશે. એટલે ગામની ક્વોન્ટિટી કેવી રીતે વધારી શકાય, કેવી રીતે ત્યાં રહી શકે, એને સરકાર પણ ચિંતિત છે. કારણ કે એ એક આપણી બોર્ડર પણ છે. તમે લોકો ગામડું નથી, બોર્ડર હાચવીને બેઠા છો, સિક્યુરિટી ભારતની કરીને બેઠા છો. કોઈ નહીં તો ભગવાન તો તમારું સાંભળશે જ. તમે થોડું પેશન્સ ને ધીરજ રાખો
એ બધા હું જે રીતે સમજુ છું કે મેં આપણે સુઈ ગામમાં અમે તળાવ કર્યું, હાવ બોર્ડરના કામ કોઈ ગયું જ નથી ત્યાં, કોઈ ભાડ્યું જ નથી. તો ત્યાં એ કામ કરવા માટે મને ખબર છે અમને લોકોને હોતે પ્રોત્સાહન આપ્યું હતું. એ લોકો ચિંતિત છે, થશે. તો એમાં શું છે કે અમારું ગામ આખું આપણે પટેલોનું છે અને અમારા દાદાએ જ વસાવેલું છે. તો એમાં બધું વ્યવસ્થિત ગામ તમે જુઓ તો એટલું સુંદર છે કે આ સાહેબોને બધા જોઈ ગયા. કનકભાઈ ને ગામમાં ના આવ્યા લગભગ કે આવ્યા હતા તમે? ગયા હતા ગામ. માતા પછી છે હા, તો માતાના મંદિર દયાપુર પછી. દયાપર છે પૂર્વ દિશામાં છે 11-12 કિલોમીટર. તો એટલું સુંદર ગામ છે ને આખું ગામ અમે ખાલી રાખ્યું છે પણ અસામાજિકને હજી ઘૂસવા નથી દીધા. તમારા ગામમાં જમીન કેટલા વીઘા છે? ગામ 1100-1200 એકર છે. 1200 એકર જમીન. વસ્તી કેટલી છે? અને વસ્તી 850 ની પટેલોની વસ્તી છે. ત્યાં અત્યારે લાય કેટલા હાજર? ત્યાં 2 જ ઘર છે. 7-8 જણા રહે બીજા કોણ છે? બીજા પછી રબારી છે, હરિજન છે, મુસલમાન છે, હરિજન છે અને થોડાક દરબારોના ઘર છે. ખેતી કરે છે? ખેતી કરે, કાંઈક મજૂરી કરે ને કાંઈક ભાગમાં કોઈની જોડે ખેતરો આવે કે એવું બધું કરે. એવી રીતે કરે છે. પણ એ બધાએ કરે છે પણ દબાવે અમને પાછા, અમે રહેતા નથી એટલે. પણ હવે અમે એવું આયોજન કર્યું છે કે આપણે જે નિવૃત્ત છીએ એ રહીએ ત્યાં અને આપણે રાજ કરવાનું. અને વળી તમારો સપોર્ટ મળી ગયો કેશુભાઈને, એ બહુ મહેનત કરે છે સાહેબ માકાણી સાહેબને. નહીં થઈ જાય, બધાનો ફોકસ ને આવ્યું તરફ છે. એના ઉપર છે એટલે ચાલશે. તો શું છે કે અમારા વાડા ને બધા છે ને બાપ દાદાના, એના ઉપર દબાણ કરે ને એવી બધી ઉપાધિ કરી થાકી ગયા છીએ. પણ હવે અમને કિનારો એમ લાગે છે કે એમાં થોડીક તમે મદદ એ કરો કે અમે ક્યાંક ભલામણ કરવી હોય તો થોડી સિક્યુરિટી અમને એવી મળી જાય ને તો અમને થોડો ખાસ કારો મળે. બીજા એવી એક આપણી શક્તિ વધારવાનું કામ કરવાનું. હા, એ ખરું. બસ સિક્યુરિટી, સરકારી સિક્યુરિટી કામ નહીં આવે. પોલીસની આપણી મદદથી શક્તિ સારા વધારવી. માણસોનું મુકાય ને. એ માગે છે ક્યારે સિક્યુરિટી? એક ઘર હોય છે તો એ નથી માગતા. એટલું જ છે. જમીનોના અહીંયા શું ભાવ ચાલે એકરના? 4-5 લાખ રૂપિયા હમણાં ચાલે છે પણ હવે 4-5 લાખમાં મળતી નથી. આ નર્મદાનું નામ પડ્યું છે એટલા લેશે કોણ? લે છે. તો હવે એમાં શું છે કે ત્યાં પાનોદરો લિગ્નાઇટની ખાણ છે તો ત્યાં જમીન બધી જાય છે ખાણમાં. એટલે એ પૈસા જે ત્યાં શું 15 લાખ રૂપિયાને એમ હમણાં આવ્યા છે એકરના. તો એ વળી આ બાજુ આવે જ્યાં વ્યાજબી મળે ત્યાં લે. પણ હવે આ પટેલો તો જમીન વેચતા જ નથી પણ બીજા અમુક છે જે એવા 5-10% તો એ વેચે. કોઈ દરબારોના ગામ છે, પછી મુસલમાનોના ગામ છે, એ વેચે તો એમાં વળી એ લોકો લે ને એ રીતનું બધું ચાલે છે હમણાં. પણ હમણાં સુધી 5 લાખ ને 6 લાખમાં છેલ્લો સોદો હમણાં થયો છે. 6 લાખ સુધી, એનાથી ઉપર નથી એકરનો. અને એમાં શું નાના ડેમ છે એટલે પાણીની વ્યવસ્થા ઓલરેડી છે. હમણાં અત્યારે શિયાળુ પાક છે, મગફળી હારી પાકે છે. પછી અમે હવે એવો વિચાર કરીએ છીએ કે થોડુંક બગાયતી કરીએ. જમીન સારી છે, જમીન મોકળી છે, બધું છે, તો થોડીક બગાયતી કે એવું કાંઈક વિચારીએ એવો અમારો વિચાર ચાલે છે. અને કેશુભાઈને અમે કહીએ કે અમને થોડી સલાહ સૂચન કરો અને એમાં અમારે જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં તમે આવીને સજેશન આપો. એટલે 1-2 વાળીયું થઈ જાય જોરવાળીયું તો પછી બીજા એને જોઈને પાછા વળે. સિયોત ગામમાં આપણે 40 વાડી ચાલુ કરવાની. બોર્ડરનું છેલ્લું ગામ છે, પછી સીધી બોર્ડર. એમાં 14 વાડી ચાલુ થઈ ગઈ છે ઓલરેડી. એમાં બધે બગાડ થઈ ગઈ છે. અહીં આપણે 40નું પ્લાનિંગ છે. એટલે આપણી શક્તિ વધશે તો ઓટોમેટિક બીજા ન્યુસન્સ દૂર રહેશે. અત્યારે અમારા ગામડાની અંદર પરિસ્થિતિ એવી ઊભી છે કે જે રોજી અર્થે બધા બહાર નીકળી ગયા છે. લગભગ 4000 કે 5000ની વસ્તી હોય એમાં અત્યારે લગભગ 60 કે 70 જણ ગામની અંદર રહે છે. પણ અત્યારે પરિસ્થિતિ એ ગામડામાં એવી થઈ છે કે જે આપણે શબ્દનો ઉપયોગ નથી કરતા એ લોકોનો ભરાવો થતો જાય વધારે. એ લોકોનો ભરાવો થતો રહ્યા છે એટલે શું છે આપણે જતા દાડે આપણે જીવવું ને રહેવું મુશ્કેલ થશે. એટલે જે અમારા કેશુભાઈ પ્રભુભાઈ જે હિંમત કરી છે
ગામડા જગાડવાની. તો હું સુરત રહું છું. મેં બી મારા ગામની અંદર મેં પરિસ્થિતિ જોઈ તો મેં આ અભિયાન ઉપાડ્યું. મેં ઓછામાં 25 થી 30 તળાવ બનાવ્યા છે અમારા ગામની અંદર, જે પાણીના સ્તર નીચા જતા હતા એ ઉપર આવ્યા છે. એટલે અત્યારે પરિસ્થિતિ સારી છે. પણ આ જો ગામોગામ તમારા જેવાનો સહકાર મળશે તો અમારા કેશુબાપાને જે આ પ્રભુભાઈ છે, તો મને એમ લાગે છે કે જે પરદેશ ગયા છે એ અમુક માણસો જે અમારા ભાઈએ કીધું કે વડીલો છે પાછા આવશે ને ગામડા સચવાઈ રહેશે. જો આ રીતે અમને જો હેલ્પ મળી રહેશે તો ખરેખર કચ્છની અંદર બહુ સારું થશે. ને આ વિચાર જ આખો બ્રહ્માંડને ભેગું કરશે. અત્યાર લગી કોઈ વિચાર જ નથી આવ્યો. કોઈને કેવી રીતે આવે? તમને નો આવ્યો હોય તો આ તમને આવ્યો છે એટલે હવે ધીરે ધીરે આવશે ને અને કાંક રસ્તા નીચે કાઢી દે. એટલો ભાવ શુદ્ધ છે, ભાવના સારી છે. અને અત્યારે તો સરકારની ભાવના છે ગામડા મજબૂત કર્યા સિવાય ભારત 2047માં જ્યાં પહોંચવું છે એ પહોંચી જ નહીં શકે. ગમે એટલી ટેકનોલોજી ગમે એટલો વિકાસ થઈ જાય તોય એટલે થશે. કાકા આપણે કેવી પ્રેરણા અમે બધાની અપેક્ષા છે કે જે આજે ટીમ આવી છે એક પ્લાનિંગ સાથે આવી છે કે આપણે શોર્ટ ટાઈમની અંદર ગામોગામથી નાની મોટી જે પણ એકત્રિત રકમ થાય એનાથી એક શરૂઆત કરીએ, જેથી કરીને એની પ્રેરણાથી આપણે પૂરા કચ્છને એક મોડલ તરીકે ઉપસ્થિત કરીને સરકારને એનું પ્રેઝન્ટેશન આપીએ કે અમારી પાસે મિલકતું છે, જમીનો છે, મકાનો છે, પણ કોઈ વેચી નથી. ઓલ ભારતની અંદર પથરાયેલા છે, ઓલ વર્લ્ડની અંદર પથરાયેલા છે. જેમ વડીલે કીધું એમ કે બધાને પાછું જવું છે, પણ પાણીના અભાવને લીધે મિલકતોને ડેવલપમેન્ટ કરવા માટે જે પગથિયું તૈયાર થયું છે અને કાકાનો જે સહકાર મળ્યો છે એનો આપણે વધારે ઉપયોગ કરી અને જે પણ નાની મોટી મૂડી ભેગી થાય એ ભેગી કરી અને કાકાને સાથે રાખી અને એવું ડેવલપમેન્ટ કરીએ કે આવતા થોડાક સમયની અંદર કે જે માણસને નવો એક રાહ ચીંધે કે ફરી વખત આપણે ખેતી માટે આપણા વતનમાં જવું છે. અને બાગાયતી સાથે અત્યારે કુદરતની આપણી પર મહેરબાની પણ છે કે સારા વરસાદ થઈ ગયા છે. પણ કાકાનું જે સૂચન હતું વિગોડી આવ્યા ત્યારે કે આપણી પાસે વાસણ તૈયાર કરવાનું છે, તો વાસણ તૈયાર કરવા માટે જે આપણે પ્લેટફોર્મ આજ તૈયાર કર્યું છે તો આપણે હવે સમય નહીં બગાડતા બને એટલું વહેલો એનો એકત્રિત જે નાનું મોટું ફંડ થાય તે એનો યોગ્ય સમય લઈ અને કાકા સાથે ફરી વખત આરંભ કરીએ એવી સાથે આપણે બધાએ કાકાને પ્રેરિત કરીએ કે કાકા તમે તમારો વિચાર આપો કે અમે તો સપોર્ટ માટે તમે તો તૈયાર છો, પણ અમે તમારી કરતાં વધારે તૈયાર છીએ કે કાલ થતો હોય તો આજ આપણે નથી બગાડવી. જો હોના ગામમાં હોના ફાઉન્ડેશનમાં ઇમ્યુનિકેટ કરી પોતાની રીતે કે ત્યારે આપણે સારું તો કરી દઈશું. અમારી પાસે રેડી છે, ડ્રાઈવરો ઝાડવા જ વાવે છે, મશીન હાથતા નથી. તો કાકા અમારી પાસે અત્યારે જે નાનું મોટું શોર્ટ ટાઈમની અંદર જે પ્લેટફોર્મ તૈયાર થયું છે એને તો આપણે કરી નાખશું. એ તો તમે પ્રોસેસ કરી નાખો. એ તો જે રીતે થાય એ રીતે મશીનો ચાલુ. શરૂઆત એક કરીએ ને તો એની પ્રેરણા ગામોગામ પછી અત્યારે શું જાહેરમાં જેવો ચર્ચા થાય તો કોઈકના માણસને અત્યારે બી એવું લાગે કે અમારા ગામમાં અમે બી તૈયાર થઈ ગયા. એ પણ મશીનો મારો છે, તમે ફંડ ભેગું કરો. કમસે કમ તમારો 1 મહિનો કામ હાલે એવા 20-25 લાખ રૂપિયાનું તમારી પાસે ફંડ ભેગું કરો એટલે અહીંયા મશીનને ટ્રક મોકલી દઈએ. 2 જોતા 2, 3 જોતા 3, કારણ કે એક મશીનનો અને 2 ટ્રકનો રોજનો કેટલો ખર્ચો છે? 25,000 રૂપિયા રોજ જોઈએ. તો તમારે 2 મશીનને 4 ટ્રક લઈ જાઓ તો 50,000 થયા, તો 15 લાખ રૂપિયા હોય તો મહિનો કામ હાલે. પણ તો એક જ મહિનો રખાય, એક જ મશીનને રખાય એટલા માટે કે લઈ જવું લાવવું એનું ખર્ચો ખોટો છે. અને 2 જોતા હોય તો વાંધો નથી. એટલે કમસે કમ 2 મહિના કામ હાલે એવું તમે ફંડ કરો. નહીંતર તમારે નક્કી કરવાનું તમારી પાસે જગ્યા કેટલી છે, પછી ખોટે ખોટું બની ન જાય. કારણ કે પાણીનો સોર્સ હોવો જોઈએ, એટલી પાણીની આવક હોવી જોઈએ. મોટું વાસણ તૈયાર કરીને ભરાય નહીં તોય કાંઈ કામનું નહીં. પાણીનો સોર્સ છે, પડતર જગ્યા છે, ગામનો ઇસ્યુ નથી, સરકારી પરમિશન આવી ગઈ છે, બહુ સરળ નથી, કોઈને કોઈ પ્રશ્ન નથી, એટલે કામ ચાલુ કરી દે. તમારે એટલું જ ધ્યાન રાખવાનું છે કે ગામની કમિટી ખાલી તમારા ગામની કમિટીને ડીઝલને ખર્ચો જ આપવાનો છે, ખાવા આપવાનું છે, બાકી તો તમારે જ હિસાબ કરવાનો છે. અમારે હિસાબ જોતોય નથી. શું છે સાહેબ કાકા, એવું છે કે અત્યારે માની લો કે દાખલા તરીકે હું તૈયાર થયો, અત્યારે આપણે જો ચર્ચા કરશું કે એ ગામમાં ભાઈ તૈયાર થયા છે
તો એની અંદર અમારે કેટલા ભાઈઓ તૈયાર થયા છે તો એ હિસાબે શું અત્યારે બધાને એમ થશે કે કાંઈક કરીએ આપણે. એટલે જાહેરમાં જો આવી થોડીક ચર્ચા થશે ને તો આપણા કામને વધારે વેગ મળશે. નહીં ભાઈ, જો પરમિશનનું જો રેડી હોય તો તમે કહો ને. કાકા તથા આવેલા મહેમાનો સૌને નમસ્કાર. આ બધા જે કચ્છથી આવ્યા છે એ ત્યાં સરહદી વિસ્તારની ચિંતાને લઈને અમારા ગામડા, અમારી ગામડાની મિલકત, અમારા ગામડાની જમીન એ બચાવવાની છે એ ભાવનાથી બધા અહીંયા આવ્યા છે. અને આ પ્રેરણા પ્રવાસ નક્કી થયા પછી બધાની ગ્રુપ મિટિંગ અમે લીધી એક એક ગામની. આ પ્રવાસ થયા પછી તમારો શું અનુભવ રહ્યો અને તમને શું આમાંથી મેળવવાનું થયું આ પ્રવાસમાંથી, અને તમારી કેટલી તૈયારી ગામમાં. 8 થી 10 ગામમાં અમે એક ગામમાં ઓછામાં ઓછા 20 લાખ રૂપિયાની અમે તૈયારી કરી છે. ને અમે 3 થી 4 મશીન અત્યારે લઈ જશું અને એ મશીન અમે 6 મહિના આવતા ચોમાસા સુધી એ મશીન અમારે ત્યાં રહેશે એવું અમારું પ્લાનિંગ છે. એક ગામમાં 20 લાખ રૂપિયાના અંદાજે 8 થી 10 ગામનું અમે પ્લાનિંગ બનાવ્યું છે. ત્યારે અમે 3 મશીન લઈ જશું, જરૂર પડશે તો ચોથું પછી માંગશું. અને શું કચ્છ છે ને કાકા કાચબા જેવો છે. એટલે કચ્છનું નામ કાચબો એટલે પડ્યું છે. કાચબાની જેવી જમીન છે એટલે એનું નામ કચ્છ પડ્યું છે. એટલે વચ્ચેનો ભાગ છે ટેકરો છે અને સાઈડમાં છે ખેતી. ખરેખર ટેકરા ઉપર છે, ખેડૂતો બધા ટેકરા ઉપર છે. નર્મદાનું પાણી ને બધું આવે છે ગ્રેવિટી નીચે જાય, જ્યાં ખેતી, જ્યાં પાણી જરૂર છે ત્યાં પાણી આવવાનું નથી નર્મદાનું. એટલે અમારે ચિંતા એ છે કે જે સાચા ખેડૂતો છે એને ટકાવી રાખવા તો કુદરતની વરસાદ ઉપર જ આપણે નભવું પડશે. એટલે નરેન્દ્રભાઈનું જે કેચ ધ રેઇનનું જે સ્લોગન છે એ સ્લોગનના આધાર ઉપર તમારો સહકાર લઈને અમારે કામ કરવાની આવશ્યકતા છે. પછી ગામમાં જે જે ડેમો છે જેમ બન્યા છે 50-60 વર્ષથી સરકારના, પણ જેમ બન્યા છે તેમ હજી સુધી માટીની એક કિલો માટી કાઢી નથી કોઈએ. એટલે એની સંગ્રહ શક્તિ 50 થી 60% ઘટી ગઈ છે. નર્મદાનું 1 મિલિયન એકર ફીટનું પાણી છે એ ક્યાં સમાવવું એ સમસ્યા છે, કારણ કે એને જે આયોજન કર્યું છે એ એની ક્ષમતા પ્રમાણે કર્યું છે, પણ એ ક્ષમતા એટલું તો એને માટી ભરેલી છે. અમારે કામ પહેલું એ છે કે જે સિંચાઈ યોજનાના જે ડેમો છે એનું ડીપનિંગ ગવર્મેન્ટ કરશે તો ગવર્મેન્ટના 40% 30% કામ થશે માટી કાઢવાનું. અમે ધોળકિયા ફાઉન્ડેશન સરકારને આગ્રહ કરશું કે ધોળકિયા ફાઉન્ડેશનને તમે અંદર માટી કાઢવાનું કામ આપો તો 120% 140% કામ થશે. એટલે અમારો એક સરકાર સાથે એવો એક ચાલે છે, માનનીય દીપકભાઈ વોરા સાહેબ સાથે અમે ચર્ચા કરીને મિટિંગ કરી કે જે કંઈ જૂના જે વાસણો છે વાસણોને ઊંડા કરવો હોય તો સરકારનું એક તમને ઉદાહરણ આપવું. નેત્રા ગામમાં અત્યારે 79 લાખનું ટેન્ડર હતું. આપણે આવ્યા ગણી શકીએ કે આટલા આવ્યા અને કાઢ્યા છે. તો ગવર્મેન્ટ એજન્સી નક્કી કરશે એ કામ કરવાની નથી. તો અમે સરકારને આગ્રહ કરવાનો છે કે ધોળકિયા ફાઉન્ડેશન પાસે મેં એમને આગ્રહ કરી કે આ જે માટી કાઢવાનું કામ છે એ ધોળકિયા ફાઉન્ડેશન કરે તો આપણું ખૂબ લાંબુ કામ ચાલવાનું છે. અમારી કલ્પના એવી છે કે તમારો મશીનરીનો અને તમારી સેવાનો, તમારી ટીમની શક્તિનો અમને વધુ કચ્છમાં લાભ મળે. અને અમે અત્યારે 10 ગામનું પ્લાનિંગ કરી નાખ્યું છે. 20-20 લાખ રૂપિયાનું બજેટ અમે તૈયાર કર્યું છે દાતાઓ પાસેથી. અને પછી કામ જોઈને લોકો બીજા દાતા ઓટોમેટિક તૈયાર થશે. એટલે મશીનરી અમને પાછી મૂકવાની લગભગ જરૂર નહીં પડે. અસ્તુ. તો સવાલો બધા 100 હતા, પરંતુ જોયા પછી હવે એકે સવાલ નથી, કારણ કે આ એક સપનું જોવા જેવું છે. ક્યારેક આમ સપનું જોતા એને એવું લાગે સાચું છે કે આમ આગલી મોઢા દબાવીને આમ જો ટેસ્ટ બંધ કરી લેવાનું થાય કે આ શું ખરેખર છે ને એવું. એટલે આ કામ કેટલું અતિ ભવ્ય અને સુંદર છે. અને બહુ કનકભાઈએ વાત કરી કે આટલું આ અમે કામ કર્યું, તમે અત્યારે વાત કરી ફક્ત 150 કરોડમાં કામ થઈ ગયું. અને અધિકારીઓ આવે તો કદાચ 1000-2000 કરોડના કરતાં પણ આ કામ ન થાય.
અને આ બિલકુલ સાચી વાત છે. આટલું જ કામ આવી રીતના થઈ શકે એવું છે. એટલે વાત તો બીજી બધી થઈ ગઈ ને એ મુજબનું જ આયોજન છે. મારી તમને ફક્ત એટલી જ રિક્વેસ્ટ છે કે આ અમારા ત્યાંના લોકો છે એને કદાચ મગજમાં ન ઉતરે, કારણ કે આ એક સપનું જોવા જેવું છે. એટલે બધા તો અહીં આવવાના નથી, એટલે ક્યારેક જરૂર પડે તો તમે ત્યાં આવજો, અમે કહીએ તો સમજાવવા માટે ખાલી બધાને ગામે ગામે. હજી ક્યારેક જરૂર પડે તો મને એવું લાગે છે કામ અમારું ખૂબ સરળથી અને ઝડપથી થશે. તમારું કામ ચાલુ રહે એટલે મારી મહિને વિઝિટ રહેશે જ. તમે એની ભૂલ કરવાના એ મારી જરૂર. આપણે ગાડી રોડ ઉપર ચલાવીએ, આપણે તો સારી રીતે ચલાવી, પણ સામે વાળો ન ભૂલ કરે એનું છે. એટલે કારણ કે બધાને વતન પ્રત્યેનો ખૂબ પ્રેમ છે. અને તમે કીધું એમ કે આપણે આ ગામ નથી હાચવતા, પણ એક સરહદ હાચવીને રાષ્ટ્રને હાચવી રહ્યા છીએ. એટલી એવો ભાવ પણ બધાને છે. અને અત્યાર સુધીમાં માઇગ્રેશન ખૂબ થઈ ગયું. મોટાભાગના લગભગ કોઈ રહેતા નથી ગામમાં. 2 થી 5% લોકો જ ત્યાં બચ્યા છે. પરંતુ અત્યારની જે બધી પરિસ્થિતિ છે, આર્થિક પરિસ્થિતિઓ વૈશ્વિક લેવલે જે રીતના બની રહી છે, અને છેલ્લા 20 વર્ષની અંદર કચ્છની અંદર જે ડેવલપ થયું છે, એમાં ખેતીની અંદર બગાયતી પાકોમાં જે રીતના વળતર મળી રહ્યું છે, તો ઘણા બધા લોકો ત્યાં આકર્ષિત છે. રિવર્સ માઇગ્રેશનના પૂરેપૂરા ચાન્સીસ છે, શક્યતાઓ પૂરેપૂરી છે. પણ સૌથી અગત્યનો પ્રશ્ન છે પાણીનો. પાણી ન હોય તો ખેતી થાય નહીં. અને પાણી રોકવા માટે અહીંયા આવીને જોયા પછી એવું લાગે કે આ તો બહુ સહેલું કામ છે, આમાં બહુ મોટો ખર્ચો જ નથી, બહુ સહેલું કામ છે. પણ બધા લોકોને ઉતારવા માટે, મગજમાં ઉતારવા માટે સાહેબે કીધું એમ 8-10 ગામને જોઈને તમારું આખું કસ લાગી જાય. એટલે આપણે બતાવીએ કે જો આ રીતે થઈ શકે, એટલામાં થઈ શકે, એટલું ઈઝી છે. અને અમારે જેમ અહીંયા ગામ ચાલુ થઈ ગયું છે, થઈ જાય. બસ એટલે અમારે કંઈક નાના મોટા પ્રશ્નો છે, તમને મળશું, જેથી કચ્છ હતું પહેલાના જેવું ધબકતું થાય. અને લખપત હતું, તાલુકો હતો, જે પહેલા ખરેખર 150-200 વર્ષ પહેલા જે પહેલાના અગાઉનો ભૂકંપ આવ્યો હતો, સિંધુ નદીનું વહેણ હતું, ત્યારે ત્યાં લાખોનો વેપાર તે દિવસે થતો, આજથી 200 વર્ષ પહેલા. તો ફરી એવું થાય એવું આ બધાની અપેક્ષા છે. એમાં તમારી ખુદ અમે સહકાર મળતો રહેશે એવી અપેક્ષા. ખરેખર સાહેબ આ તમારું આયોજન જોયું. મારી આજે 75 વર્ષની ઉંમર છે અને મેં મનોમન નક્કી કર્યું કે આપણાથી હવે બીજું કામ થઈ શકે એવું નથી, આપણે પગે લાગ્યો. પણ આ જોયા પછી મને એમ થયું કે હજી કંઈ મારી સેવા કરવી જોઈએ. તો મેં મારા ગામની અંદર કીધું કે હું આવું છું, કામ ચાલુ કરો. આ તમારું જોઈ આના શબ્દ જ નથી કે આ કયા શબ્દમાં અમે વાત કરી શકીએ. ખરેખર આ જોયું ને, અને અમારા કરતાં તમે જે આડબંધ બાંધ્યા હશે, પાણી રોકાણો હશે, તમે જોયું હશે ને, તો તમારી છાતી પર ગદગદ ખુલી હશે. ઓહો, ભગવાને શું મને પ્રેરણા દીધી. અમને એવી પ્રેરણા આપે તમારા તરફથી. તમારો ભાવ શું મળી જાય. માકાણી સાહેબ ક્લોઝિંગ કરી દે. આદરણીય સૌજી કાકા અને દાસ પર બિરાજમાન સૌ અને આપણે જે પ્રવાસ નામ કેશુભાઈ આપ્યું, પ્રેરણા પ્રવાસ, ખરેખર આ જે પ્રેરણા મળે છે ને, આ અહીંયા આવ્યા પછી એમ થાય કે સ્વર્ગમાં આવ્યા છે. પણ ખરેખર એક ભગવાનને જે મળવા જેવું હોય ને, તો ભગવાન તો આપણે જોયા નથી, પણ આ ભગવાનના સ્વરૂપ છે. ભગવાન પણ આ એક કુદરતે એમને બક્ષિસ આપી છે, એને બધી વસ્તુ એમનામાં છે. અને એ જે દાન કરે છે ને આપણા માટે, અને જે એને ત્યાં જે નિર્માણ કર્યું આખું આપણે જોયું સવારથી, દરેક સરોવરનું કેવી રીતે નામકરણ. એમાં કાકા હોય ગોવિંદ કાકા, તો ગોવિંદ કાકા સરોવર, દાદી ફૂલી બાબા. એટલે આ રીતે ધનજી દાદા એટલે દરેકના નામકરણ કરીને આખું એને જે ભાવ ઊભો કર્યો છે ને લોકોને, એના પરિવારનોને, દરેકને આ મારું સરોવર જાવ. એટલે આ ખરેખર આ જે તે નથી કરી શકતા. એ જેનામાં જે હોય ને, કુદરતે જે આપેલું હોય એ જ આ કરી શકે. તળાવમાં ઘણા બધા પ્રકારો જોયા. તળાવો જોયા, ચેકડેમ જોયા. ચેકડેમમાં પણ વેરાયટી હતા, કોઝવે કમ ચેકડેમ, કે ઘણા આ જોયા ઘણેને.
કે આ ચેક ડેમ અને આનાથી રસ્તો આગળ પસાર થઈ જતો તો કેવું સારું આપણા માટે, કે આ કાંઠે જાવ એટલે પહેલાં કાંઠે જવું કેવી રીતે સરળ રીતે પહોંચી જાય. પણ આવી યોજનાઓ છે નહીં, પણ આ તમે આ નિર્માણ કર્યું છે કે પાઇપો નાખીને, કે નીચે સ્લુસ વોલ નાખીને, કે ચેક ડેમને આગળને ભાગમાં માટી કામ કરીને આખો કોઝવે, એટલે કોઝવે કામ ચેક ડેમના આખો સ્વરૂપ આપીને બે કાંઠાને નજીક કરી દીધા. ઘણી વાર 5-10 કિલોમીટર ફેરો થઈને જવું પડતું, પણ આ સીધો 500 મીટર કે 300 મીટરથી સામે પહોંચીએ. આ બહુ ખૂબ સરસ રચના આપ કરી છે. એ 2020ની યોજના અમારે આવી હતી. થોડાક મારે આવા નાના ચેક ડેમોમાં થયા હતા, એવા મદનપુરામાં 2-3 ગામો, ત્યારે એ 2-3 જણા આવ્યા હતા કે અમને આવો કોઝવે કરવો છે. એટલે આ ખરેખર ઉપયોગી છે. આ જોઈને એમ થાય કે મોટી નદીમાં હજી કોઈ નથી કર્યા અમારી પાસે, પણ આ કરવા જેવા છે. એ અમને પણ પ્રેરણા મળશે. વાલ નાખીને નીચે જે માટી સ્લુસ જે સિલ્ટ બેસી જતી હોય એને બહાર કાઢવી હોય એ બહાર કાઢી શકે, એટલે વાસણ અને અમુક જે કાંપ છે ને દૂર કરવો હોય તો એનું પાછું કેપેસિટી વધારી શકે, સંસ્કૃતિ વધારી. કાંપ એમાં ભરાઈ ગયો બહાર નીકળી જાય, જે કામનો ન હોય એવો, તો એ બહાર કાઢી શકાય સ્લુસ વાલના સિસ્ટમથી. તો આવું પણ એક આપણે બિગ ચેક ડેમ સરકારમાં પણ આપણે મને સ્થાનિકે કદાચ રજૂઆત કરશું, ભાઈ હવે જે કાંઈ બિગ ચેક ડેમ બનાવો તો સ્લુસ વાલનું પ્રોવિઝન આમાં રાખજો. તો આ રીતે બે કામ, એટલે છેલ્લે પાણી 3-4 મહિના 6 મહિના ભર્યું હોય તો એમાં થોડુંક ખારાશ પણ આવે જમીનની, તો એ ખારાશ પણ ધોવાઈ જાય, એટલે વાસણ સ્વચ્છ થઈ જાય. પાછું જે પાણી વરસાદી પાણી આવે સારું આવે, ઓછા TDS વાળું રોકાય અને ખેતી માટે ઉપયોગી થાય. એવું આ એમને એક સરોવરના નિર્માણ કર્યા છે. આ પ્રેરણા બધાને મળી છે. ખેડૂતે કરી, વેપારી વર્ગ અમારા જેવાને પણ મળી છે, અને સમાજ સેવા કરતા હોય એને પણ મળી છે કે કંઈક શું કરી શકીએ ગામડા માટે. ગામડાના આ પરિસ્થિતિ તો 2-3 પ્રેમજી બાપાના વાત કરી કે 2-5% માંડ બચ્યા છે સ્થાનિકે, અને બધા માઇગ્રેટ થઈ ગયા છે. એને પાછા લાવવા હશે તો વિકલ્પ એક જ હતો કે પાણી. અમે 2-3 વર્ષથી 2-4 વર્ષથી કેશુભાઈ જગાડ્યા હતા કે અમે પાણી માટે કરીએ છીએ, પણ હજી જે ગતિએ આવવી જોઈએ એ ગતિમાં છેલ્લા 2-3 વર્ષ 12,000 જેવા વૃક્ષો વાવ્યા છે 2-3 વર્ષમાં, અને 2-3 તળાવોનું નિર્માણ કર્યા છે દાતાઓના પ્રેરણાથી. હવે આજે જે આવ્યા પછી ઘણા બધા અમારા દાતાઓ છે, સ્થાનિકના બહુ ઓછા છે, તો જે કે કંઈક થોડું ઘણું બધા શક્તિશાળી બધા માપસરો, કોઈક આપી શકે, કોઈક ના આપી શકે. ક્યાંક આપની પાસે પણ અમે આશા રાખશું ક્યાંક કઈ રીતે આપ અમને મદદ થઈ શકો. એ પણ ક્યાંક ભવિષ્યમાં કોઈ એવા 2 ગામડા આવશે તો કદાચ કઈ રીતે અમે આગળ વધવું, તો એમાં પણ આપને જરા અમે કહેશું, આપ એમાં મદદ કરજો. કચ્છ પાસે જમીન છે, અને હમણાં છેલ્લા જોઈ રહ્યા છે ઈશ્વર આપણને વરસાદરૂપી પાણી પણ આપી રહ્યો છે. તો હવે એ પાણીને આપણે કઈ રીતે વધુ જળ સંચય કરવું, દામજીભાઈએ કીધું અલગ એમને અલગ ગુજર. દરેકની ભૌગોલિક પરિસ્થિતિ, કચ્છનું કીધું કાચબા જેવું છે. આપની જમીન લગભગ એક ઢાળમાં હશે, અમારી બાજુ ઢાળ છે, એના વેગ વધારે છે, નદીઓના પ્રવાહનું પાણીનો વેગ વધારે છે. તો એને એ રીતે વાસણ આખા ઊભા કરવા પડશે કે સ્ટ્રક્ચર મજબૂત રહે. એની સાથે કાંપ રસાળી આવે છે. ખેતીવાડી અમારે કહે છે ઉપરના ભાગમાં છે, અને એ જમીન બહુ ફળદ્રુપ છે, બાગાયત માટે બહુ સરસ છે. જેમ આંબા માટે રજૂઆત કરી ખરેખર એ વિસ્તારોમાં બહુ સરસ મોટું કામ થઈ શકે એમ છે કે આ વૃક્ષોનું 2 રીતે, એક વૃક્ષોનું નિર્માણ થાય છે અને ખેડૂતોને આવક મળે છે, અને માઇગ્રેશન થતું અટકે છે, અને સ્થાનિક રોજીરોટી મળી રહે. અને 2-3-4 પ્રશ્નો એમાં આપણે નિરાકરણ કરી શકીએ એવું છે કે તો એના માટે પણ આપણે આપની પાસે આખું પ્રોજેક્ટ બનાવીને મૂકશું કે કેટલા એકરમાં કે કેટલા હેક્ટરમાં કયા બાગાયતમાં કરવા છે, એનું વિગતવાર જરા કરીને આપની પાસે મૂકશું. કોઈ એમના દાતા મળી શકે તો આપણે એમાં ચોક્કસ આપણે આગળ વધશું, અને આગળ વધવા જેવું જ છે. કચ્છને બોર્ડરનો છે, છેલ્લો તાલુકો, છેલ્લો જિલ્લો ગણાય, પણ મોદી સાહેબનો આપણા જે વિઝન કીધું તે બોર્ડરને ઇલાકાને પહેલો ગણવા માટેનું આખું પ્લાનિંગ થઈ રહ્યું છે. અંદર ખાને થોડા અણસાર આવે કે લખપત જિલ્લો છે, નાણસરો છે, માતાના ડેવલપમેન્ટ માટે થોડું સરકાર ઘણું કરી રહી છે. કે શાના માટે કે ટુરિસ્ટ આવે, વિસ્તાર સૂનો ન રહી જાય, બહાર ના આવે, ભલે સ્થાનિકવાળાના સાથે ટુરિસ્ટ લોકો આવશે, એટલે એ પણ કાંઈક
રોજગાર ઘણો સ્થાનિકો ઊભો થાય છે. એટલે થોડું પિક્ચર છેલ્લા અમારા બદલાયું છે કે મોદી સાહેબ આવ્યા પછી ભૂકંપ કુદરતે પણ મદદ કરી છે, સરકારની પણ થોડી સહાય મળી છે, અને આપના જેવી હવે જો સંસ્થાઓ આમાં સાથે રહેતું તો આ કામ ઝડપથી કરવું હશે તો એકલ દોકલનું કામ નથી. આપ સૌનો ગામવાસી તમને પણ એટલો જ આગ્રહ કરું છું, આપ બધા સાથે જોડાજો, 10 કામ કરી મોડલ કરીએ. આ જોઈને આવતા વર્ષે બીજા 20 ઊભા થાય કે 30 ઊભા થાય તો એ રીતે આપણે આગળ વધશું. અમને સ્થાનિકે જે કાંઈ ટેકનિકલ હશે શકે હું છું, ડાભી સાહેબ છે અમારા, બીજા સિંચાઈના બીજા 1-2 છે નિવૃત્ત, એની પણ જરૂર પડશે એવો મળશે. આ તો લોકભાગીદારીના થયા. સાથે સાથે કેશુભાઈ થોડી બોલી ગયા કે 80-20ની યોજના સરકારની બહુ મોટી સરસ છે કે 20 કરોડ સુધીના કામો થઈ શકે. તો હવે એવી અમારા ડેમો કે ઘણા વર્ષ સુધી બરાબર કે 170 નાની સિંચાઈના ડેમ છે અને 20 મધ્યમ સિંચાઈ, 190 સિંચાઈના ડેમો છે કચ્છમાં. પણ એમાં પણ ઘણું કામ આપણે ડિસિલ્ટિંગના કરી શકીએ એમ છે, નવા ડેમો બનાવી શકીએ છીએ, મોટા ચેક ડેમ બન્યા છે, એમાંથી ઓવરફ્લો થઈ જાય છે દર વર્ષે. મોટા ભાગ ન થાય છે દર વર્ષે. હમણાં વરસાદ વધ્યો છે એટલે બધા અમારે તમારે નીચે પથ્થર કેટલા ફૂટે આવે? પથ્થર અમારી બહુ અલગ. કાકા પથ્થર છે જ ને? પથ્થર આવતો નથી અહીંયા, અમુક જગ્યાએ છે ક્યાંક બ્લેક ટેપ નખત્રાણાના થોડાક આજુબાજુ બ્રેકટની જરૂર ના પડે, 2-4 ગામમાં, બાકી નથી પથ્થર. અને તમારો માનો કે ડેમ છે એનું સર્વે છે કે દર વર્ષે ડેમમાં માટી કેટલી આવી જાય છે? જૂથ પ્રકારની આવે, ઘણી ના આવે. ડેમ ઉપર ડેમ થઈ જાય તો ના આવે ઘણી માંથી. તો જમીન જૂના છે, અત્યારે જૂના છે એમાં. જૂના છે, ભરેલા છે. ભરેલા છે. એ જોઈ લે સિલ્ટા સરકારે કઈ એનું સર્વે કરેલું છે કે કેટલું છે એસ્ટિમેટ આવી ગયો છે. કારણ કે તમારે રેતી છે એટલે પાણી લઈને જ આવતી હોય, એટલે દર વર્ષે અડધો ફૂટ તો તમારે આવી જ જતું હોય. ભરાય દર વર્ષે આવે. એનું જે સેડિમેન્ટેશન થાય એ એક્ઝેક્ટ નક્કી ના કરી શકે, અને પાણી જેમ અટકે તેમ સેડિમેન્ટ દૂર રોકાતું જાય. એને એવું નથી કે આ નીચાણવાળા ભાગમાં જ બધું સિલ્ટ આવી જાય, સરાંગ આખી રિવરમાં સેડિમેન્ટ થતું જાય, અને ધીરે ધીરે આગળ જેમ પાણી લેવલ વધતું જાય એટલે પાણીનો ફ્લો આગળ વધે એટલે એની સિલ્ટ બધી થઈ જાય, ત્યાં ત્યાં બેસતું આખામાં જાય. એટલે એ રીતે થતું જાય. તો આ એક ચિતાર જોયો, અમારો ચિંતા છે. કચ્છની જમીન છે, માઇગ્રેશન ખૂબ વધી ગયું છે, કુદરત હવે વરસાદ આપે છે. હવે એ ધરતીને નવપલવિત કરી નંદનવન બનાવીને કેમ રાષ્ટ્રને તો અત્યારે ખનીજની રીતે સંપત્તિ બહુ જ આપી દીધી, બાગાયતો પાકો અમારી પાસે બધા થાય છે. કુદરતી આ એક બહુ સારું છે. કેસરે થાય, ખારેકે થાય, ચીકુએ થાય, દાડમે થાય અને ડ્રેગન ફ્રૂટે થાય, એટલે ઘણા બધા થાય. એમાં પણ એક પ્રશ્ન આવે છે કે પ્રોડક્શન એટલું બધું કરે છે ને એના સ્થાનિક તો કંઈ ખેડૂતને ભાવ નથી મળતા. ડ્રેગન ફ્રૂટ 200-250 રૂપિયા કિલો ચાલતું હોય, અત્યારે 40 રૂપિયા 30 રૂપિયા પહોંચી જાય, 30 રૂપિયા કિલો વેલ્યુએટેડ પ્રોડક્ટ કરવો. 40 રૂપિયા. એટલે આનું જો વેલ્યુએટેડ પ્રોડક્ટ સાથે સાથે કોઈક એવું યુનિટ આવે કે આ ડ્રેગન ફ્રૂટ છે, માન લો કે 250 પડે, 250 નહીં પણ 150 રૂપિયા તમે ગેરંટીથી લઈ લે કે એને વેલ્યુએટેડમાં કઈ રીતે પછી આગળ ચીકુ છે, કેસર છે કે મિનિમમ એને છે ને સપોર્ટ, મિનિમમ સપોર્ટ પ્રાઇસ એને એટલી જ મળી જાય તો એ ખેડૂત કરવામાં અને ખેતી કરવામાં એને રસ થાય. આજે આપણે ડુંગળી ઘણી ખેડૂત એગ્રીકલ્ચરમાં થાય છે, ડુંગળીના 5 રૂપિયા 10 રૂપિયા 2 રૂપિયા લેવા પડતા હોય. એટલે આ પ્રશ્નો મોટા છે, કઈ રીતે એને સોલ્વ કરવું ખેડૂતો માટે. ખેડૂતો કોઈ ભાવ નક્કી નથી કરી શકતા, ફેક્ટરીવાળા ભાવ નક્કી કરે કે કોસ્ટ એની ઉત્પાદન કોસ્ટ આ આવી અને આ ભાવ, એટલે ખેડૂતોને કેટલા મળશે એ વેપારી કરે છે નક્કી, ખેડૂત નથી કરી. આ એક સત્ય હકીકત છે. હવે એમાંથી બહાર લાવવા માટે કંઈક તો હવે વેલ્યુએટેડમાં એક જવું પડે. બાગાયતમાં પાણી એવું સચારો કરી કે એનો કોસ્ટ, ઉત્પાદન કોસ્ટ ક્યાં ઘટાડી શકીએ. જો પાણી આમાં એવું છે કે થોડું ખેતીનું ને થોડા માણસોને માઇગ્રેન્ટ થયેલા પાસા આવશે એટલે બુદ્ધિધન આવશે, બુદ્ધિધન આવશે એટલે ઓટોમેટિક ક્રિએટિવિટી આવશે ને નવા નવા ધંધા કરશે થશે. આ એકની પાછળ આ બધું બાય પ્રોડક્ટ છે. બાકી સમય હવે આ બહુ નિર્માણ થઈ રહ્યો છે, પાણીની સગવડ પાણીની સગવડ કરી એટલે આ બધું મજા સાહેબ હવે તમે ખેતીના એક માસ્ટર આવ્યા છે, થોડુંક એનું સાંભળી લઈને પછી આપણે ક્લોઝ કરીએ. ખેતી માટે અમારે અહીંયા એમની પાસે બહુ પીએચડી છે, માસ્ટરી છે, ઘર કેવું બનાવાય, સસ્ટેનેબલ ઘર, આખું વર્ષ કોઈ વસ્તુ બહાર ન લેવા જવી પડે એવું એને ઘર બનાવ્યું છે. અને એવા ઘર અમે અહીંયા
બનાવવાના છે કે તમે અહીંયા ટેમ્પરરી જ આવો છો તો તમારું ઘર કેવી રીતે હચવાય, તમારે પોહાય નહીં માણા રાખવો આ છે, તો એની પાસે એ આઈડિયા છે અને ખેતીનો આઈડિયા છે. ઘણી બધી PhD કરેલી છે, એમને 5 મિનિટ આપણે સાંભળીએ. તમારો પરિચય દીજો પહેલાં. અને કાકા કનકભાઈને આપશો. મારું નામ કનુભાઈ કરકર, નિવૃત્ત ક્લાસ 1 અધિકારી છું. કચ્છમાં 5 વર્ષ લાયઝન અધિકારી તરીકે કચ્છમાં પણ રહેલો છું. અત્યારે 2036માં ઓલિમ્પિક થાય એમાં 100 મેડલ જીતવાની તૈયારી ચાલે છે. અને એક પ્રોજેક્ટ હું સંભાળું છું ગાંધીનગર. અમરેલીમાં મારું ઘર છે. મારા ઘરને ગુજરાત સરકારનો આદર્શ ઘરનો એવોર્ડ મળેલો છે. અને કાકાની પ્રેરણાથી અહીંયા આખું એક નગર એવું બનાવીએ છીએ. મારું ઘર છે એક પ્રકારનું કે જેમાં વરસાદી પાણીનો સંગ્રહ હોય, ઘરના શાકભાજી ઘરે થતા હોય. મારી ઘરે ગમે એટલો વરસાદ પડે તો ઘરનું પાણી બહાર જતું નથી. ડ્રેનેજની કોઈ જરૂર ન પડે, લાઇટ પાણીની જરૂર ન પડે. આખું ઘર ઓટો મોડ ઉપર ચાલે આવું અડધા વીઘામાં બનાવીએ છીએ. અને એનો મૂળ આઈડિયા ઇઝરાયલના કિબુત્સનો આઈડિયા પ્રમાણે બનાવીએ છીએ. એટલે કાકાએ 36 વીઘા જમીન આપી છે અને એમાં આ પ્રયોગ કરીએ છીએ. અને ખાસ લોકોને અહીંયા વસાવવા અને જે અહીંયા વસે એ 100 વર્ષ નિરોગી જીવે એ પ્રકારનું અમે આયોજન છે એ કરી રહ્યા છીએ. ત્યાં દયાપરમાં વિદ્યા ભારતીનું એક છાત્રાલય ચાલે છે, બહુ સરસ ચાલે છે. હા, ત્યાં હું આવી ગયો છું. પછી બોર્ડર ઉપર આપણા એક શિશુ રથ ચાલે છે, એમાં પણ વિદ્યા ભારતી દ્વારા સારું કામ થઈ રહ્યું છે. તો બોર્ડરની ચિંતા કરી તો નિવૃત્ત સૈનિકોને વસાવવાની સરકાર પાસે યોજના છે. તમે જો આ બાબતમાં વિચારો, આપણી પાસે જમીન પડી હોય, નિવૃત્ત લશ્કરના અધિકારીઓ જો વસાવીએ ને એટલે મોટાભાગના પ્રશ્નો એની મેળે સોલ્વ થઈ જાય. આ બાબતે બધાને ભલામણ છે. આમ તો કચ્છની પ્રજા બહુ જાગૃત પ્રજા છે. ખાલી 3 ટિફિન જતા હતા અને 3 ત્રાસવાદીઓ હતા. આ 3ના આંકડાના આધારે તમે 3 આતંકવાદીઓ પકડી દીધેલા, આવું સરસ બધાનો કિસ્સો કચ્છનો છે. એટલે કચ્છ આ બાબતમાં ખૂબ જાગૃત પ્રજા છે. અને ત્યાંની જમીનની વિશેષતા, મારે એક પ્રશ્ન જૂનો તમને પૂછવો હતો કે ત્યાં પલસાણા સાહેબ DFO હતા અને સરકાર પાસે સરકારે એવો નિર્ણય કરેલો કે આ બાવળિયા ગાંડા બાવળ નુકસાન કરે છે કાઢી નાખો. ત્યારે પલસાણા સાહેબે કાજે વિરોધ દીધા કે તમે સાબિત કરી દો કે આ નુકસાન કરે છે. કોઈ નુકસાન સાબિત કરી શક્યા નહોતા. અત્યારે તમારે ત્યાં ગાંડા બાવળની શું સ્થિતિ છે? ફાયદાકારક છે કચ્છને કે નુકસાનકારક છે? ગાયોને ચારણ બચ્યું નથી, ક્યાં ઉગતું ઘાસ ઉગતું જ નથી. અત્યારે પરિસ્થિતિ કચ્છની એવી થઈ ગઈ છે, જે ગૌચર જમીન હતી ને એ ગૌચર જમીન બચી નથી. ગાયોને જંગલમાં જાય ચરવા માટે એને ખુલ્લી જમીન મળતી જ નથી. અને આ ગાંડા બાવળનું એટલું બધું એનો વ્યાપ વધી ગયો છે, ખુલ્લી જમીન ગોતવી હોય ને તોય આપણે ભારે પડે. એટલે પરિસ્થિતિ બહુ વિકટ છે. એટલે અત્યારે તો કાઢી નાખવાના પક્ષમાં બધા જે આપણા ઓરિજિનલ જે જંગલના જે ઝાડો કહેવાય, બાવળ છે, બોરડી છે, આ છે તે એના આધારે ખતમ થઈ ગયા છે. જંગલના જે નાના મોટા જાનવર, પશુ પક્ષીઓ છે એના હિસાબે ખલાસ છે, કારણ કે ચારો ન મળે. એટલે ત્યાં સરકારનું તારણ એવું છે કે વરસાદ વધ્યો એનું કારણ લીલોતરી વધી. બીજી તો લીલોતરી થાય એમ નહોતી, પણ આ ગાંડા બાવળ લીલોતરી. બીજું કે ત્યાં કેટલીક નદીઓ અંદર સમાઈ જાય છે, એને કારણે તમારી એક વિશેષ સ્થિતિ છે. માનો કે હીરાપર ગામ છે, તો હીરાપર 10 ગામને પાણી પૂરું પાડે છે. તો ક્યાંક આવા પાણીના મોટા મોટા ઝરા છે. તો આવી વિશેષ તમારા ભૌગોલિક રચના છે, તો તમારું આયોજન પણ વિશેષ થવું જોઈએ. તમારી વાત સાચી છે કે કાચબા પ્રકારની તમારી ભૂમિ છે, સૌરાષ્ટ્રની ભૂમિ એવી જ છે. અમારે અહીંયા ચોટીલા છે ને સૌથી ઊંચો છે, પણ અહીંયા જે તમે બેઠા છો ને અહીંયા બાવળિયા સિવાય કાંઈ નહોતું. બીજું પીવાનું પાણી નહોતું. એના બદલે કાકાના પ્લાનથી અત્યારે 30 કિલોમીટર, વિચાર તો કરો, 30 કિલોમીટર પાણી ગયું છે. એટલે મનુષ્ય ધારે તો શું કરી શકે એનું સૌથી મોટું ઉદાહરણ આ છે, માનવ શક્તિ. અત્યારે જે કચ્છનો વિકાસ થયો છે એમાં પહેલે નંબરે આપણે શ્રેય ભૂકંપને આપો અને બીજા નંબરે નરેન્દ્રભાઈ મોદીને આપો. અત્યાર સુધીનો વિકાસ પણ માનવ શું કરી શકે એનું સર્વશ્રેષ્ઠ છે એ ઉદાહરણ છે. આટલા બધા લોકો જ્યારે એક દિશામાં હાલે ત્યારે પ્રગતિ થાય છે, એમાં કોઈ સવાલ નથી. પણ તમે પટેલોની વાત કરી એટલે પટેલ પ્રજા સતત માઇગ્રેશન કરતી પ્રજા છે.
કચ્છમાંથી આવી, ઉત્તરમાંથી આવી, ઉત્તર ગુજરાતમાં આવી, ત્યાંથી કચ્છમાં આવી, હવે વાપી બાજુ જઈ રહ્યા છે અને હવે ઓલી બાજુ ઊંડા જઈ રહ્યા છે અને હવે તો આ બધું નાનું પડે છે ને ફોરેન જઈ રહ્યા છે, ત્યાં આખા ગામડા આપણા આખા બની રહ્યા છે. એટલે તમે જે વિચારો છો એ શામાં પાણીએ છે. અત્યારે જો સરદાર વલ્લભભાઈ જન્મે અને વાવે તેની જમીન કરે એટલે આપણે બધા નવરા થઈ જાય, કારણ કે આપણે કોઈ ખેતી કરતા નથી. અમારે ત્યાં એક ગામમાં વાણિયા હતા, એક ગામ નહીં એવું કે વાણિયા ન હોય. અત્યારે કઈ ગામમાં વાણિયા છે નહીં. શું કામ? એમાં એવો વાહ આવેલો કે મુંબઈ છે તો દીકરી દઈ, વાણિયા વીએ કે મુંબઈ. કચ્છમાં એક પરિસ્થિતિ હા, એક મોટો પ્રશ્ન છે કે દીકરી ક્યાં હોય તો દઈ, એટલે બધા અહીંયા આવ્યા છે, વાહે વધ્યા છે, એ વિયા જવાના છે. એટલે આ એક મોટી સમસ્યા છે. એટલે ભવિષ્યમાં કિબુત્ઝ પ્રકારે જે ઇઝરાયલનો વિકાસ થયો છે, હું તમને ઇઝરાયલની વાત એટલા માટે કરું છું કે ઇઝરાયલની ભૌગોલિક પરિસ્થિતિ અને કચ્છની ભૌગોલિક પરિસ્થિતિ સમાન છે. એ પણ રણ પ્રદેશ છે, એની જેમ એમાંય વસ્તીનો પ્રશ્ન છે, આ બધી સમસ્યા છે. એને ફરતી બોર્ડર છે જેમ તમારો બોર્ડર છે. ઇઝરાયલ જેટલો તમારો વિકાસ થઈ શકે છે એ પ્રકારનું મોડેલ જો અપનાવવામાં આવે તો 5-10 જણા આમાંથી થિંક ટેન્ક બને કે જે બહારથી વિચારો લઈ આવે અને કચ્છના જો અમલીકરણ કરવામાં આવે અને કાકાનો સહયોગ હોય તો દુનિયા કચ્છ જોવા આવે. બહુ સુંદર. આપણે વંદન અને તમારા જેવા પ્રણેતા અમને મળી ગયા. આજે અમારી છાતી ગદગદ ફૂલે છે ને આ બધા કામો જોતા મારી પાસે કોઈ શબ્દો જ નથી. અને વાત રહી લખપત તાલુકો એટલે સરહદ વિસ્તાર, ત્યાંથી માઇગ્રેશન દાદાએ કીધું, ભાઈએ કીધું, અને અમે બી સરહદી જ છીએ પણ અમે 60 કિલોમીટર આગળ છીએ. એનો એક જ ઉકેલ છે, જળ એ જીવન છે અને વૃક્ષ એ જીવનનો ધબકાર છે. આ બે કોન્સેપ્ટથી આપણે આગળ વધી રહ્યા છીએ તમારી પ્રેરણાથી. તો આપણે જળ હશે તો ખેતી હશે, ખેતી હશે તો વસ્તી હશે, વસ્તી હશે તો વેપાર હશે, અને વેપાર હશે તો મુખ્ય આપણી સરહદ સલામત રહેશે ને રહેશે. આપણે જે સૈનિકો દિવસ ને રાત આપણી મા ભૌમની ચિંતા કરે છે અને આપણા બાળકોનું રક્ષણ કરે છે, અને જો એને જો સપોર્ટ કરો છો તો આપણે લડાઈ લડવાના નથી, એટલી ક્ષમતા આપણી પાસે નથી. પણ પાણીનો કોન્સેપ્ટ લઈને હાલશું અને ખેતીને પાછી સમૃદ્ધ કરશું તો વસ્તી થશે ને આપણા સૈનિકો પણ એક બળ મળશે. ત્યાં આપણે ને બીજું કહેવાય છે કે નિષ્કામ સેવા કરશું ને તો કૃષ્ણ સદા સહાય તે, એમ નિસ્વાર્થ સેવા કરવામાં ભગવાન આપણા ભેગા થાય ને થાય. તો તેવી રીતે હું વાંચું છું સ્લોગન હરિકૃષ્ણ સદા સહાય તે. તમને અમને સપોર્ટ આપજો અને આનામાં જો આપણે આ જાગૃતિ જ લાવવી હશે તો આપણે સમયનું તો રહે, આપણે તમારી સાથેની મિટિંગો અમારા ગામડે લેવી પડશે. પછી એવું કરીએ કે મારું ગામ નેત્રા છે, આજુબાજુનામાં મોટું ગામ મારું, તો આપણે 10-15 ગામોને ત્યાં એકત્રિત કરશું. મારી પાસે સમાજવાડીની વ્યવસ્થા છે, જમવાની છે, બધી જ વ્યવસ્થા છે. તો આપણે એવું કહે ઉત્તર બાજુ દયા પર છે તો આપણે ત્યાં મિટિંગ લઈ અને તમારી સાથે અમે બોલીએ ને તમે બોલો, એમાં જમીન આસમાનનો ફરક છે. એટલે વિનંતી છે, તમને ક્યારેક બોલાવી તો તમારા સાનુકૂળ ટાઈમને અમને સમય આપજો ને અમને બધાને જાગૃત કરજો. અસ્તુ, ધન્યવાદ. તો અહીંયા આપણે પૂર્ણ વિરામ કરીએ ને ચા રેડી છે. સન્માન જરાક કર્યો છે સૌજી કાકા. સન્માન કાંઈ હજી કરવાના ઉભા થઈ જાવ. થેન્ક યુ. ઉભા થઈ જાઓ બધા આપણે. ભારત માતા કી જય, ભારત માતા કી જય, ભારત માતા કી જય. શિવજી બાપાના વડવાઓને જે આજે આપ્યું છે એના વડવાઓ આજે એવા આનંદ પ્રફુલ્લિત થઈ રહ્યા છે. અને આ જીવતો જાગતો આજે આપણે જે નિહાળ્યું ને, અને ધન્ય છે ધોળકિયા પરિવારને આપણે એવા આશીર્વાદ આપી કે આપણે ગામડે આવે અને આપણા ગામડાના લોકોને સમજાવે અને આપણા ગામડા કચ્છનું પણ આવું જ એક રળિયામણું નંદનવન બને એવા આપણા સૌના આશીર્વાદ સાથે આપણે બાપાને વંદન કરીએ. વંદન વંદન.
આવો ફોટો લેવો હોય કાકા સાથે લઈ લઈએ. બધા સામૂહિક ફોટો લઈ લો. ગામ ગામનો હા, ગામના લઈ લઈએ. એક સમૂહ લઈ લઈએ. એક સમૂહ લઈ લો બધું. આપણે સુરતવાળા ભેગા થઈ આવતા હશે સુરતવાળા ભેગા રસલી બસલી કઈ લાવ પાણી પાટી લો. એકચ્યુઅલી હું કોઈ માવો ખાઈને એની હારે ફોટો પાડતો. બરાબર છે બહુ સારું આવી પાછા મને કે આપણે ગામમાં માવો ખાવ પછી તમારું થાય કામ. મૂકી દો હાથ તો પાણી વિડીયો પાડો. આજે ઘરવાળીને કહી કે પહેલા પ્રવાસમાં આ જેટલા પ્રવાસીઓ આવ્યા છે એની સાક્ષીએ ભગવાનની સાક્ષીએ માવા તમાકુ ગુટકા સિગારેટ દારૂ બધું છોડું છું. તો પિતા તો ખાલી માવા જ ખાવ છો, બધું બોલી જાવ. માવા તમાકુ સિગારેટ બધું છોડું છું. નહીંતર આ નાયતના સોગંદ. એટલે આ વિડીયો થઈ ગયો. ખોટો ગયો એની પાસે મળશે. આ માતાના ગોળના ઉપરના કામો છે. હલો ભુજ વિરાણી ભુજ ગઢસીસા અરલ જીયા પર અરલ જીયા ગંગા પર ને આવી ગંગા પર હા ગંગા પર લઈ ગયો ગંગા પર ગંગા પર
પ્લાન્ટેશનની વાત થઈ ને આ રામપુર બધા આવી જાઓ આવી જાઓ